ક્યારે એવું વિચાર્યું છે કે અમુક સાવ સાદી માન્યતાઓ કોઈના જીવનમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે? આજે આપણે ડોન મિગવેલ રૂઇઝના એક અદ્ભુત પુસ્તક ધ 4 એગ્રીમેન્ટ્સની દુનિયામાં ઊંડા ઉતરીશું. આ પુસ્તક, જે પ્રાચીન ટોલ્ટેક જ્ઞાન પર આધારિત છે, આપણને વ્યક્તિગત સ્વતંત્રતા અને સાચા સુખ સુધી પહોંચવાનો એક જબરદસ્ત રસ્તો બતાવે છે. વાહ, આ તો બહુ મોટું વચન છે, ખરું ને? પુસ્તક એવો દાવો કરે છે કે આપણે જે દુઃખ અને સંઘર્ષ અનુભવીએ છીએ ને, એમાંનો મોટા ભાગનો હિસ્સો તો આપણે પોતે જ ઊભો કર્યો છે. અને આ 4 કરારો એને દૂર કરવાની ચાવી છે. બસ આટલો વિચાર જ આપણને આગળ જાણવા માટે મજબૂર કરી દે છે. તો ચાલો એક નજર નાખી લઈએ કે આપણી આજની સફર કેવી રહેશે. સૌથી પહેલાં આપણે એ સમજીશું કે એવા કયા કરારો છે જે આપણને બાંધી રાખે છે. પછી આપણે પહેલા 2 કરારો જોઈશું: દોષરહિત બનવું અને કોઈપણ વાતને વ્યક્તિગત રીતે ન લેવી. એ પછી આપણે ધારણાઓ ન કરવા અને હંમેશા પોતાનું શ્રેષ્ઠ આપવા વિશે વાત કરીશું. અને છેલ્લે આ બધા કરારોને અમલમાં કેવી રીતે મૂકવા અને પોતાનું અંગત સ્વર્ગ કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો આ 4 કરારોને સમજીએ એ પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણને આની જરૂર જ કેમ છે. મૂળ સમસ્યા છે શું? પુસ્તક કહે છે કે આ સમસ્યા આપણા પાલતુપણામાં છુપાયેલી છે. પાલતુપણું. આમ તો આ શબ્દ પ્રાણીઓ માટે વપરાય છે, પણ રૂઇઝનું કહેવું છે કે આપણી સાથે પણ કંઈક આવું જ થયું છે. બાળપણથી જ સમાજ, મા-બાપ, શિક્ષકો બધા આપણને શીખવે છે કે શું સારું છે અને શું ખરાબ. સારું વર્તન કરીએ તો પુરસ્કાર મળે, ખરાબ કરીએ તો સજા. અને ધીરે ધીરે આપણે આ બધા નિયમોને પોતાના બનાવી લઈએ છીએ, ભલે ને પછી આપણને ખુશી આપે કે ન આપે. જરા વિચારો તો, આપણે જે માન્યતાઓ સાથે જીવીએ છીએ, જેમ કે મારે પરફેક્ટ હોવું જ જોઈએ, કે પછી લોકો શું વિચારશે, આમાંથી કેટલી માન્યતાઓ આપણે ખરેખર જાતે પસંદ કરી છે? આ અજાણ્યા કરારો જ નક્કી કરે છે કે આપણે આપણી જાતને કઈ નજરે જોઈએ છીએ. અને આ જ આપણને એક એવા ચક્કરમાં ફસાવી દે છે જે આપણે પોતે જ જજ બનીએ છીએ અને પોતે જ પીડિત. આપણે સતત આપણી જાતને અને બીજાને માપતા રહીએ છીએ, જે અંદર એક સંઘર્ષ અને દુઃખ પેદા કરે છે. તો સવાલ એ છે કે આ પાલતુપણાની જંજીરોમાંથી આઝાદ કઈ રીતે થવું? બસ અહીંથી જ 4 કરારોની શરૂઆત થાય છે. ચાલો સૌથી પહેલા એ 2 કરારો જોઈએ જે બહારની દુનિયા સાથેના આપણા સંબંધોને બદલવા પર ફોકસ કરે છે. પહેલો કરાર, અને કદાચ સૌથી વધુ મહત્વનું, તમારા શબ્દોમાં દોષરહિત બનો. રૂઇઝનું કહેવું છે કે શબ્દોમાં એક જાદુઈ તાકાત હોય છે. એનાથી સર્જન પણ થઈ શકે છે અને સર્વનાશ પણ. દોષરહિત હોવાનો મતલબ છે પાપ વગરનું. એટલે કે જ્યારે આપણે આપણા શબ્દોનો ઉપયોગ કોઈની નિંદા કરવા, અફવા ફેલાવવા કે પછી પોતાની જાતને ઉતારી પાડવા માટે કરીએ છીએ, ત્યારે આપણે એક રીતે ઝેર ફેલાવીએ છીએ. પણ જ્યારે આપણે એ જ શબ્દોનો ઉપયોગ સત્ય અને પ્રેમથી કરીએ છીએ, ત્યારે આપણે આપણી અને બીજાની દુનિયાને વધુ સુંદર બનાવીએ છીએ. તો આને રોજિંદા જીવનમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય? જુઓ, અહીં અમુક સાવ સરળ રીતો છે. બોલતા પહેલાં વિચારો, શું આ શબ્દો કોઈને મદદ કરશે? શું એ સાચા છે? નિંદા અને નકારાત્મક વાતોથી દૂર રહો. એના બદલે પોઝિટિવ ભાષાનો ઉપયોગ કરો. અને સૌથી જરૂરી વાત, દયા અને કરુણા સાથે પ્રામાણિક બનો. ચાલો હવે બીજા કરાર પર આવીએ. આ એક એવો કરાર છે જે આપણને ખોટા દુઃખ અને દર્દથી બચાવી શકે છે. કંઈ પણ વ્યક્તિગત રીતે ન લો. આ એક એવો વિચાર છે જે બધું બદલી શકે છે. જ્યારે કોઈ આપણી ટીકા કરે છે કે આપણી સાથે ખરાબ વર્તન કરે છે, તો એ ખરેખર આપણા વિશે નથી હોતું. એ તો એમને પોતાની દુનિયા, એમની માન્યતાઓ અને એમના અનુભવોનું પ્રતિબિંબ છે. જે ક્ષણે આપણે આ વાત સમજી જઈએ છીએ, એ જ ક્ષણે આપણે એમના ઝેરથી બચી જઈએ છીએ અને ભાવનાત્મક રીતે આઝાદ થઈ જઈએ છીએ. આને પ્રેક્ટિસમાં મૂકવા માટે શું કરી શકાય? હંમેશા યાદ રાખો કે બીજાના કામ એમના પોતાના વિશે છે. કોઈ પણ પ્રતિક્રિયા આપતા પહેલાં એક ક્ષણ રોકાઈ જાઓ, એક ઊંડો શ્વાસ લો અને પોતાની કિંમતને સમજો. જ્યારે કોઈ વ્યક્તિ જાણે છે કે એ કોણ છે, ત્યારે બીજાના મંતવ્યો એને હલાવી નથી શકતા. ઓકે, તો પહેલા 2 કરારો બહારની દુનિયા સાથેના આપણા સંબંધો વિશે હતા. હવે ચાલો આપણી અંદરની દુનિયા તરફ વળીએ. છેલ્લા 2 કરારો આપણી પોતાની વિચારવાની રીત અને આપણા કામો વિશે છે. અને ત્રીજો કરાર છે ધારણાઓ ન કરો. આપણે બધા આ ભૂલ કરીએ છીએ, નહીં? આપણે માની લઈએ છીએ કે સામેવાળા શું વિચારી રહ્યા છે એ આપણને ખબર છે. અને બસ મોટા ભાગની ગેરસમજ અને ઝઘડાનું મૂળ આ જ છે. આપણે ધારણાઓ કેમ કરીએ છીએ? કારણ કે આપણને સવાલ પૂછતા ડર લાગે છે. આપણને જવાબનો ડર હોય છે.
પણ રૂઈઝ કહે છે કે સવાલ પૂછવા હંમેશા વધુ સારું છે, કારણ કે ધારણાઓ તો દુઃખ જ આપે છે, જ્યારે સ્પષ્ટતા આપણને સત્યની નજીક લઈ જાય છે. તો આ ધારણાઓ કરવાનું બંધ કેવી રીતે કરી શકાય? હિંમત કરીને સવાલ પૂછો, સ્પષ્ટતા માગો, પોતાની લાગણીઓ અને જરૂરિયાતોને ખુલ્લીને વ્યક્ત કરો. અને જ્યારે કોઈ બીજું બોલી રહ્યું હોય ત્યારે ખરેખર એમને સાંભળો, માત્ર જવાબ આપવાની તૈયારી કરવા માટે નહીં. અને હવે આવે છે ચોથો અને છેલ્લો કરાર, જે બાકીના બધાને એકસાથે બાંધે છે અને એમને શક્ય બનાવે છે. હંમેશા તમારું શ્રેષ્ઠ કરો. આ કરારનો અર્થ પોતાની જાતની ટીકા અને અફસોસમાંથી બહાર નીકળવાનો છે. જ્યારે કોઈ વ્યક્તિ એ જાણે છે કે એણે જે તે સમયે પોતાનું બેસ્ટ આપ્યું હતું, તો પછી પોતાની જાતને દોષ દેવાનું કોઈ કારણ જ નથી રહેતું. આ પરફેક્શન વિશે નથી, આ પ્રયત્ન વિશે છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આપણું શ્રેષ્ઠ પ્રદર્શન દરરોજ બદલાય છે. જ્યારે કોઈ બીમાર હોય ત્યારે એનું બેસ્ટ અને જ્યારે એ તંદુરસ્ત હોય ત્યારનું બેસ્ટ અલગ જ હોવાનું. આ કરાર આપણને પોતાની જાત પર દયા રાખવાનું શીખવે છે. પરફેક્શન પર નહીં, પણ સાચા પ્રયત્નો પર ફોકસ કરો. ભૂલોમાંથી શીખો અને હંમેશા શીખતા રહેવાની માઇન્ડસેટ રાખો. તો આ 4 કરારો માત્ર સારા વિચારો નથી, એ એવા પ્રેક્ટિકલ સાધનો છે જેનો સાચે જ વાસ્તવિક દુનિયામાં મોટો પ્રભાવ પડે છે. ચાલો જોઈએ કે આ કરારો જ્યારે અમલમાં મુકાય ત્યારે કેવા દેખાય છે. જરા આ પુસ્તકના પ્રભાવ પર એક નજર કરો. દુનિયાભરમાં 1.5 કરોડ કરતાં પણ વધારે નકલો વેચાઈ છે. ઓપ્રા વિન્ફ્રે જેવા મોટા નામોએ પણ આને સમર્થન આપ્યું છે. આ શું બતાવે છે? એ જ કે આ સાવ સરળ લાગતા પણ ખૂબ ઊંડા વિચારો લાખો લોકોના જીવનને સ્પર્શી રહ્યા છે અને બદલી રહ્યા છે. અને આ ખાલી અંગત જીવન માટે જ નથી હો. આ કરારો પ્રોફેશનલ દુનિયામાં, ખાસ કરીને લીડરશિપમાં પણ એટલા જ પાવરફુલ છે. જેમ કે તમારા શબ્દોમાં દોષરહિત બનો એ બની જાય છે એકદમ સ્પષ્ટ અને સતત વાતચીત કરો. કંઈ પણ વ્યક્તિગત રીતે ન લો બની જાય છે ઓબ્જેક્ટિવ રહો. આ બતાવે છે કે આ સિદ્ધાંતો યુનિવર્સલ છે, બધે જ લાગુ પડે છે. તો અંતે આ 4 કરારો આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને પોતાનું અંગત સ્વર્ગ બનાવવાની શક્તિ આપે છે. એક એવું જીવન જે ડર અને પોતાની ટીકા પર નહીં, પણ પ્રેમ અને સ્વીકૃતિ પર આધારિત હોય. અને એટલે આખરે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જો કોઈનું જીવન એના સપનાનું જ એક સ્વરૂપ હોય, તો શું અત્યારે જે સપનું જીવાઈ રહ્યું છે એનો આનંદ લેવાઈ રહ્યો છે? આ 4 કરારો કદાચ એનો જવાબ હામાં આપવામાં મદદ કરી શકે છે. આભાર.